પાટણ પંથક જ્યાં પણ કુદરતનો પ્રકોપ વરસ્યો છે અને સૌથી વધુ જો નુકસાન થયું હોય તો તે પશુપાલનને થયું છે। પરિસ્થિતિ એવી છે કે લોકો સહાયની રાહ જોઈને બેઠા છે અને જે પશુધન બાકી રહ્યું છે તેને રસ્તા પર ઊભું રાખીને જેમ તેમ કરીને પશુને જીવાડી રહ્યા છે। કોઈ પણ વિકટ સ્થિતિ આવે પણ સંતાનની જેમ જે પશુઓને ઉછેરીને મોટા કર્યા હોય તેના પર આંચ ન આવે તે માટે પશુપાલકો પોતાના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે। પાટણ પંથકમાં વરસેલા આસમાની કહેર અને ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે અહીં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। બાસ્પા ગામે વિકટ સ્થિતિ છે તો દાઉદપુરા ગામે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। પરિસ્થિતિ એવી છે કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ઘરવખરી તણાઈ ગઈ છે। બાસ્પા ગામે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો રસ્તા પર તણાયેલા પશુધન દેખાય છે। એક અંદાજ મુજબ બાસ્પા ગામમાંથી અંદાજે 300 જેટલી ગાયો તણાઈ ગઈ છે, જેના કારણે હવે સ્થિતિ એવી છે કે અહીં રોગચાળો વકરે તેવી શક્યતા છે। લોકોનું જે પશુધન બાકી રહ્યું છે તેને રસ્તા પર ઊભા રાખીને ઘાસચારો આપીને લોકો સમય પસાર કરતા સરકારી મદદની રાહ જોઈ રહ્યા છે। રાધનપુરથી સંપર્ક તૂટી ગયા છે। અત્યારે બાસ્પા ગામને લોકોને બહાર જવું અંદર કોઈ આવી શકતું નથી અને અત્યારે હાલ એ લોકોએ અહીંયા ગાયો પોતાની ગાયો ચલાવીને સમગ્ર હાઈવે ઉપર એક નાનકડી મિની ગૌશાળા ઊભી કરી અને એક સારા પુણ્યનું કામ કરીએ। કારણ કે ગૌ માતા બચાવવાની જે વાતો કરે છે એ ખરેખર આ ગ્રામજનોએ ખરેખર સાર્થક કરી બતાવી કે એ લોકોએ એમની ગાયોને બચાવવા માટે પોતાનું ધન બચાવવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે। છોકરો લઈ લઈને પાણીમાં નેટ નેકરે ઘરે ઘરે સામે પાણીમાં ભેંસું મેસ બધું નેટ મકાન તો પડી ગયા અમારા। કોઈ સહાય માટે કોઈ વાત કરી તલાટીને કે કોઈને વાત કરી ખરી ના કોઈ નહીં કરી કોઈ સહાય મળી જ નહીં અમાર કોઈ આવી જ નહીં કોઈ સહાય મળી હા કોઈ આવી નહીં સહાય ને અમાર ભેંસું તણી જાય રહી આ તો ભેંસું તો માટ કાઢી ગમે નેટ ને છોકરાને નેટ કાઢ્યા ગાય તો જેટલી મરી ગઈ છે। દાઉદપુરા ખાતે પણ સ્થિતિ કંઈક આવી જ છે। આ ગામમાં ચારે તરફ ઘોટણ સમા પાણી ભરાયા છે। આ ગામની સ્થિતિ કેવી છે તેનો ચિતાર મેળવવા માટે જીએસટીવીની ટીમે દાઉદપુરા ગામની મુલાકાત લીધી। જે ગઈકાલે રાત્રે પાણી આવ્યા છે એમાં આ દાઉદપુર ગામને પણ છોડ્યું નથી। એક હું ઘર આગળ આવ્યો છું, ઘરની પરિસ્થિતિ જો હું પોતે અત્યારે હાલ ઢીચણસામાં પાણીમાં છું। આ ઉપરાંત આ ઘરની પરિસ્થિતિ જોઈ શકીએ છીએ કે કેવી રીતની છે। કેમેરામેન થોડું બતાવે, આ બાજુ નજર નાખો આ બધા કેવી રીતના ઊભા છે। તંત્ર એમ કહે છે કે અમે અહીં પહોંચ્યા છે, આ લોકોને તમે પરિસ્થિતિ જોશો તો ખ્યાલ આવશે કે કેવી રીતના જીવશે। એમના પોતાને વસ્તુ ઘર વખરી બધી ખલાસ થઈ ગઈ છે। રસ્તા પર ઉભેલા દાઉદપુરા અને બાસ્પા ગામના લોકો સરકારી મદદની રાહ જોઈ રહ્યા છે। રાધનપુર સમી હાઈવે પણ પાણીમાં ગરકાવ થયેલો છે, નહેરો તૂટી ગઈ છે। ત્યારે આ સ્થિતિમાં પાટણની પરિસ્થિતિ વધુ વિકટ બનેલી છે તેમાં કોઈ શંકા નથી। ચારે બાજુ જ્યાં જુઓ તો અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી ને પાણી છે, ક્યાંય કોઈ માણસ દેખાતું નથી। અત્યારે હાલ એક કાકા મારી પાછળ આવી રહ્યા છે, એ જીવના જોખમે કેમ આવી રહ્યા છે એક પ્રશ્ન છે। એમને પોતાને આટલી બધા પાણીમાં પણ હિંમત કરીને બહાર નીકળવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। અલ્કેશ પંડ્યા, જીએસટીવી, પાટણ।